તમને તો આ જન્મનું યાદ નહીં કે અમે કેટલા કર્મો કર્યા છે, ચોથી ઉદ્ધાર થાય। આ સત્ય વાતો, સનાતન વાતો છે, ભલે તમે માનો કે નહીં માનો। જન્મો જન્મની કદાચ વાર્તાઓ બધાએ હોંભરી છે, નહીં હોંભરી? નાના હતા તોય હોંભર્યું છે। કોઈ કદાચ બહુ દુઃખી થતું હોય, કોઈ એને બહુ પરેશાન કરતું હોય, તો છેલ્લે આની અંતર આત્મા બોલી જાય કે શી ખબર આ કયા ભવનો મારી જોડે બદલો લેવા આવ્યો છે, બોલી જાય છે ને। દીકરીઓને કહું છું અને દીકરાઓને કહીશ કે શી ખબર કયા ભવનો મારી જોડે આ બદલો લેવા આવ્યો છે, હે ભગવાન, આવું બોલી જાય। એ કોણ બોલે? તમારી અંતર આત્મા। જેમ કે આત્મા જાણે છે કે તમે શેની પીડા ભોગવો છો। આવી કર્મની પીડાઓ હોય છે, છતાંય મારો ભગવાન એટલો દયાળુ હોય ને, માતાઓ એટલી દયાળુ હોય છે ને, કે આવા જો કર્મના ચક્કરમાં માણસો એના ફળમત કદાચ જીવન કાઢતા હોય ને, નાસ્તિક થઈને ફરતા હોય ને, તો ભગવાનની કૃપાથી તમને ક્યાંક ને ક્યાંક ભગવાનનું નામ હોભરવા મળે, ક્યાંક ભજન હોભરવા મળે, તો માની લેજો અમારી પર વિશેષ કૃપા રોમની બની છે। આ જીવન અમૂલ્ય છે। આ જીવનમાં ભક્તિ એમને એમ પ્રાપ્ત થતી નહીં, સેવા કરવાનું મન એમને એમ લાગતું નથી, જીવો પર કદાચ દયા ભાવના રાખવાનું મન એમને એમ લાગતું નથી। આજે કદાચ 2 રોટલી કે 11 રોટલી ગાયને ખવડાવો છો ને, તો મારો રોમ તમારી પર રીઝ્યો છે, માની લેજો। તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, એવું માની લેજો। દુઃખ તો ગોડા જીવનમાં આવતા જતા રહેશે। મોટા મોટા રાજા મહારાજાઓને દુઃખ વેઠવા પડ્યા છે, તો તમે જઈ ખેતની મૂડી છો। મોટા મોટા રાજા રજવાડાઓને દુઃખ વેઠવા પડ્યા છે। ધરતી પર ખુદ ભગવાને અવતાર લીધો, ભગવાનને ખુદ જંગલમાં કોટા વાગેલા છે, ભગવાન ખુદ રોયેલા છે। તો ભગવાન અવતાર લઈને એ દર્શાવે છે કે આ સંસાર છે ને, આ સંસાર કર્મ ભૂમિ છે। જેવા જેવા કર્મો કરશો ને એનું ફળ તમને મળશે। આ તમે જો સારું કરતા હશો ને તો ચિંતા કરવાની જરૂર નહીં, દાડા ગણવાની જરૂર નહીં, આંખો બંધ કરીને રોમ ભરોસે જેટલું થાય એટલું પુણ્યદાન તમારી જોડે હોય ને 20 રૂપિયા, તો એના 1 રૂપિયાનું કદાચ ચોક જીવો પાછળ સેવામાં વાપરી નાખજો, મારો ભગવાન બેઠો છે। હિસાબ કરશે, હિસાબ તમે ના રાખતા, દાડા તમે ના ગણતા, તમારો અધિકાર બને છે। તમે નહીં માગો ને તોય ભગવાન આલશે, કેમ કે તમારો અધિકાર બને છે। કોઈ ઈચ્છા છે દુઃખ આવે જીવનમાં? તમે ઈચ્છા કરો છો ક્યારે કે મારા જીવનમાં દુઃખ આવે? છતાંય તે તમારી રજા લેવા રહેશે દુઃખ? આવી જાય તરત, કયા ટાઈમે, કયા સમયે, કયા ચોઘડે ચમનું પલટું વાગી જાય ખબર ના પડે। રાતે તો હસતા હોય ને બીજે દાર તો ચોય દવાખાનામાં આઈસીયુમાં દાખલ કર્યા હોય। પૂછીને આવે છે દુઃખ? નહીં આવતું ને? તો વગર આમંત્રણે દુઃખ આવી જતું હોય તો વગર આમંત્રણે સુખ ના આવે? પણ ભરોસો નહીં એટલે। પણ જો ભરોસો રાખી લો આ કર્મની ગતિ પર કે આજે અમે સારું કરીએ છીએ ને, અમે કદાચ પુણ્યદાન કરીએ છીએ ને, તો આગળ જતા અમને સુખ આવશે, માં અમને વિશ્વાસ છે। અને જેટલું દુઃખ આવે ને એટલું દુઃખ મારી કૃપાથી જેટલું દૂર થાય ને એટલી તો હું કોશિશ કરું છું। એમને મેરા નહીં થતા, ના થાય એવા અસંભવ કામ કરીને બેઠી છું। ખુખાર મેરડી એમને ઘાસ ખાઈને નહીં બેઠી, અહીં એમને નહીં બેઠી, ના થાય એવા અસંભવ કામ સંભવ કરીને બેઠી છું ને। કઈક લોકોને તો મારા અવાજથી બીક લાગતી હોય, પણ ખાલી મારો અવાજ પહાડી છે હો, એમને નહીં બેઠી। પણ મારે તમારું દરેકનું ભલું કરવું છે ને, એટલે હું હાથ ફેરીને સમજાવું છું કે દીકરા, હું જે વાત કહું ને તમને, જે સમજાવું ને, જે સમજણ પાડું ને, જે શીખાલું ને, આંખો બંધ કરીને માની લેજો। હું મારા ભગવાનને, મારો રામ મારી ગાદીએ બિરાજમાન છે, મારા રામનું નામ લેવાય છે, તો એટલો વિશ્વાસ રાખજો ક્યારે હું ખોટી શીખ નહીં આલું, ક્યારે હું ખોટી શીખ નહીં આલું।
ક્યારે તમને ખોટા માર્ગે નહીં લઈ જાઉં, ક્યારે તમારી જોડથી કંઈક પડાવવાની ભાવના મારી વસ્તી જોડે મારા દીકરા જોડથી ક્યારે નહીં રાખું. હું આવું ફરી એક વખત મારા રોમની સાક્ષીએ બોલું છું. મારે નહીં જોતું તમારી જોડથી કશું, પણ વાત ન માની લો. જેમ બધા મારા ધામમાં જે સુખી થયા છે ને, કઈક લોકો 6 મહિના જે ટક્યું છે ને એના આખું જીવન બદલાઈ ગયું છે. આખું જીવન બદલાયું કે નહીં? તો નવા આવતા હોય અને જો આમના જેવી કૃપા જોતી હોય, આમની જેમ હસતું રહેવું હોય, આખો દાડ રોમ 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 ખુખાર મેલડી કરવું હોય ને, તો ટકીને બેહી જજો. જો જગ્યા મળે તો પલાઠી વારી લેજો. અમૃત વાણી અમૃત રસ મળે છે, પી લેજો. તમારી તાકાત હોય એટલું. ઘૂંટો મારો કે ગ્લાસ મારો, પણ ઘૂંટો મારશો ને તો એટલો નશો થશે, ગ્લાસ મારશો તો એટલો નશો થશે. પણ મારા ચેટલા વાલા ભક્તો તો જગે જગ ભરીને પી ગયા. એવા ભક્તોનો અનુભવ પૂછ્યા કે ભલે ઘેર પૈસા નહીં હોય, ખાવા કદાચ દોણો નહીં હોય, ખીચામાં રૂપિયો નહીં હોય, પણ છતાંય આનો ભરોસો એવો કે માં આજે નહીં કાલે મારી ખુખાર મેલડી દાડા લાવશે. આજે નહીં કાલે માં. અત્યારે દુનિયા અમને બહુ મેણા મારે છે, દુનિયા જાત જાતનું કહી જાય છે. માં અમારા વિશે તો કહી જાય ચાલે, પણ માં કોક દિવસ તારા વિશે કહી જાય અમને સહન નહીં થતું. દીકરા દીકરીને દરેકને કહીશ કે કોઈ ગમે તે વાતે તમને કદાચ મારી ભક્તિમાં લાગેલા હોય, મારા ગુણગાન ગાતા હોય, અને કોઈ દુઃખ કદાચ ના મટે અને કદાચ મેણું મારા નોમનું ખાવું પડે તોય સહન કરી લેજો. જવાબ આલીશું. નડી નહીં, કોઈ મારી નહીં, કોઈ પરાણે નહીં. હું તમને એવા સુખી કરી દઈશ ને, એક કોકદાર તમને પૂછવા આવશે કે મને ખુખાર મેલડીએ લઈ જા ને ભાઈ. આ શું ખોટું? એટલે હું જાણું છું મારો રંગ ચડવો એટલે બહુ કઠિન કાર્ય છે. એ દુનિયા છોડી દે તમને, ના ઘરના ના ઘાટના ના રહો, એક જ મારા રહો. ઓ બધા વિરોધ કરવાનું ચાલુ કરી દે શરૂઆતમાં. ઘરનાથી મોડીને કુટુંબનાથી મોડીને બધાય તમારા મિત્રો જે જોડે બેઠા હોય એ ધીરે ધીરે બધા ઉડવા મળે, છટકવા મળે. એકલા પડો, એકલા. કોકની જોડે કદાચ પૈસા માંગો ઉછીના તો પૈસા ના હાલવા દઉં, હું એ ખુખાર મેલડી છું. આ વાત થોડી અલગ લાગશે કે મારી આવું કેવું, તો ના. જો તમે બધી જગ્યાએ હાથ લોબા કરીને તમારી આવશ્યકતાની પૂર્તિ થઈ જાય ને તો તમને સંસાર પર ભરોસો આવે, મારી પર નહીં. એટલે આ સંસારમાં તમે હાથ લોબા કરી અને માગી જો. આ દુનિયા, આ કળિયુગ એવો છે, આ સમય એવો છે, કદાચ ભીખ માંગો ને બાળકો લઈને ભીખ, તો આજની દુનિયા ભીખ ના નાખે. આજ કદાચ થોડા હારા કપડે, સારું સાધન લઈને હારા ઘરમાં રહેતા હોય, વાર તહેવાર ઉજવતા હોય, તો મોનજોગ તમારી પર તમારી કુળદેવીની કૃપા છે, મારા જેવી મેલેડીની કૃપા છે. નહીં તો આજની દુનિયા તમને ભીખ ના હાલે. હગો ભાઈ ના થાય તમારો, હગા વાળા સગા સંબંધીઓ બધા છોડી દે. તમાર ઘેર કોઈ ચા પીવા ના આવે, તમે ગરીબ થઈ જાઓ, પૈસાથી તૂટી જાઓ, તો તમારા ઘેર વાર તહેવારે તમારા ઘરનો ઉમરો કોઈ ચડવા ના આવે, પણ હું ખુખાર મેલડી આવીશ. એટલે વટતો એવો જ રાખજો. જે મને દિલથી માનતા હોય એને કહીશ, જે મને દિલથી ચાહતા હોય ને હું એને કહીશ કે વટતો એવો રાખજો. મારે કોઈની જરૂર નહીં, મારી ખુખાર મેલડી બેઠી છે. આ કોઈને કહેવાની જરૂર નહીં, મનમાં હૃદયમાં રાખજો, મારે કોઈની જરૂર નહીં. અરે દુનિયા કદાચ છોડી દે છે ને, પણ હું સાથ નહીં છોડું. એક સમય તમે મને ભૂલી જશો ને, પણ હું તમને આવા નહીં ભૂલવા દઉં.
દુખી થઈને તેમ તમારે મને મેણાય મારી લેજો, મને બોલી નાખજો, મને કઈ નાખજો, મારાથી રિહાઈ જજો, પણ છેલ્લે મનાવવા વાળી તો હું મેલડી જ છું. હાથ ફેરવી રાજી કરવા વાળી તો હું માં જ છું. બીજું જગતની કોઈ માયો આવશે, તમારી હગી માં હશે ને એ તે બાપડી ચિંતા કરશે તમારી, પણ કરીશું વખશે આહુડા પાડશે. માની અંદર દરેક માં હોય, મનુષ્ય હોય ચાહે પશુ પક્ષી જીવ જંતુ હોય, પણ માની અંદર કરુણા અને મમતા ભગવાને એવી મેલી છે ને કે માનું હૃદય એકદમ કોમલ હોય. એ એની સંતાનને દુખી જોઈ અને દુખી થઈ જાય, પણ એ શું કરી શકે? કહો, એ શું કરી શકે? એ માણસ છે, એ માં તમારી જે છે એ માણસ છે, શું કરી શકશે? આહુડા પાડશે, કદાચ તમારા માટે ભગવાન માતાજીને કરશે, બીજું શું કરી શકશે? પણ હું જગતજનની માં બેઠી છું, શું ના કરી શકું વિચાર તો કરો. તમારા માટે આખી દુનિયા પલટી મારી દઉં એ મેલડી છું. પણ એવા ભક્તોના અંતર આત્મામાં એવો પોકાર હોવો જોઈએ. એ માં કહેતા કહેતા ઘરું હુકાવવું જોઈએ, માં કહેતા કહેતા ઓખોમાં પાણી આવી જવું જોઈએ. તો મને મેલડી ને રહેવાય, તરત જાગું કઈ બાજુ મારા ભક્તે મને યાદ કરી. પણ મારા તો લાખો ભક્તો છે, એક હંગાત કેટલા યાદ કરો છો? તો વિચારો ખાલી, એક લાખો ભક્તો એક સાથે બધા કેટલા લોકો મને યાદ કરે છે, દેશ વિદેશ ઊંધી. તો એક સાથે બધાનું કામ કઈ રીતે કરવા જતી હોય છે? એ તમારા 4G 5G 6G થી પરે શું માતા? મનની ગતિ જીવે, મનની ગતિથી પરે શું? મનની સૌથી વધારે ગતિ આ સંસારમાં હોય ને તો મનની ગતિ. ખાલી મનથી વિચારવાથી માણસ અમેરિકા પહોંચી જાય, મનથી વિચારવાથી અહીં બેઠા તો ઘેર પહોંચી જાઓ. મનની ગતિ એટલી સ્પીડ વાળી હોય, ઝડપી હોય. એ મનની ગતિ જે છે ને એના કરતા મારી હાઈ સ્પીડ છે. તમારા મનમાં વિચાર આવવાનો હોય ને એ પેલા મને મેલડી ખબર પડી જાય છે. તો હવે મને અહીં રાડો પાડીને કહો કોઈ મતલબ ખરો? હા, તમારી દરેક પ્રાર્થના હું સાંભળું છું, પણ હું જગાડું છું કે વિશ્વાસ રાખો, માતાઓ મરી નહીં ગઈ, જાગતી છે. ભલે દુનિયા માટે અહીં બધું નાટક દેખાતા, પાખંડ દેખાતા, અંધશ્રદ્ધા દેખાતી, બસ શ્રદ્ધાવાન ભક્તો માટે હું બેઠી છું, મારા વિશ્વાસુ ભક્તો માટે બેઠી છું. દુનિયાના મેણા હું નહીં ખાતી કહેશે ને, તોય ભલે આનંદ કરો, ભગવાન એમને આનંદમાં રાખે, મોજમાં રાખે, સુખી રાખે, એવી તમે પ્રાર્થના કરજો. હું મારા રામને પ્રાર્થના કરું. આ શું ખોટું? આટલો પ્રેમ, આટલો હેત તમે મને જેટલું ચાહો છો ને એનાથી 1000 ગણી હું માતા તમને ચાહું છું. નહીં ખબર હોય તમને, નહીં ખબર હોય, પણ વિશ્વાસ રાખજો. જે દિવસ કદાચ એટલા બધા દુઃખી થઈ જાય, કોઈ આધાર કોઈ આશરો ના રહે ને, ખાલી મનથી સ્મરણ કરી અને મને પ્રાર્થના કરજો. રાતે જો કદાચ ઊંઘમાં માથે હાથ ફેરવી ના ઊંઘાડું ને તો હું ખુખાર મેલડી નહીં. આવા લાડ હોય માના. આજ મારો દીકરો મારા ભરોસે અહીં બેહશો તો એમને એમ નહીં બેહતો, હાથ ફેરીને ઊંઘાડેલો છે કે દીકરા ચિંતા ના કરું, બેઠી છું. તમે જેમ દુઃખી હોય એવો મારો દીકરો દુઃખી થયો હોય ને, પેલા દર ભટક્યો હોય ને, પણ એના કોઈ આધાર કોઈ આશરો ના રહ્યો. એક મારો આધાર ને એક આ મારો આશરો રાખ્યો. આજ જો એની વાત તો ઠીક છે, એને ખાલી જોવાથી, એના ખાલી દર્શન કરવાથી તમારું કામ થઈ જાય. જેમ કે એના નસ નસમાં હું મેલડી વસી જઈશું. તો આજે દરેકની માતાઓ તમારા દરેકના હૃદય મંદિરમાં બિરાજમાન છે. હું જોઉં છું, મને દેખાય છે, પણ તમારી માં કરતા તો પહેલો મારો ફોટો તમારા હૃદયમાં દેખાય.
આ પ્રાકૃતિક કેમેરામાં આ બધું આવી જાય, પણ મારો ભગવાન જો એવો કેમેરો હાલ દે ને તો બધાના હૃદયની એક્સરે કાઢીને બતાવી દો જો. પણ સારું એવું સંભવ છે નહીં ને તાર, નહીં તો એક્સરે કાઢીને બતાવું જોઈ લે તારા હૃદયમાં કોણ બેઠીશ. જેમ હનુમાનજીના હૃદયમાં શ્રીરામ સીતારામ બેઠા હતા ને, તો કોઈએ કીધું કે તમારા હૃદયમાં શ્રીરામ છે? તો કે હા. તો કે ક્યાં છે? તો છાતી ફાડીને બતાવી દીધા જોઈ લો. એ વિશ્વાસ. તમે ના છાતી ફાડતા પાછા, એ તો હનુમાનજી હતા. રામ. પણ મારો ભગવાન એવું કહે છે કે આવનારા ભક્તોનું ભલું થાય એ માટે થોડા ઉપદેશ એવા આપ કે આ સમાજ જે ખોટી દિશામાં, ખોટી અંધશ્રદ્ધા, ખોટી માનસિકતામાં જે એક બીજી તરફ દોડી રહ્યો છે, આ વર્ગ્યું, આ નડ્યું, પેલું નડ્યું, આ તે ફલાણું ઢેકણું, બધી જાત જાતનું, તો આ બધાને બહાર કાઢી અને એમની કુળદેવીની અસલ ભક્તિ આપી દે, જોડે સેવા કરવાનો ઉપદેશ આપી દે, પશુ પક્ષીની રક્ષા કરવાનો ઉપદેશ આપી દે, માંસ મટન છોડવાનો ઉપદેશ આપી દે, દારૂ જુગાર જેવા વ્યસનો છોડવાનો ઉપદેશ આપી દે. બસ ખાલી જે જે તારા ભક્તો આ વાત મોની લેશે ને એને આશીર્વાદ માંગવાની જરૂર નહીં. મારો રોમ એવું કહે છે એના ઘેર મારા 1000 હાથે આશીર્વાદ રહેશે. અને મારા રોમના આશીર્વાદ તમારી પર પડી ગયા તો કોઈના આશીર્વાદની જરૂર પડશે કેમ? રામ કોણ? ભગવાન. જા પર कृपा राम की होई, ता पर कृपा करे सब कोई.